અહીંયા ચાર નંબર જ આપેલા છે. તો થઈ ગયું સિમ્પલ એકદમ. આઈ હોપ કે તમે થોડા રિવાઇન્ડ જશો તો તમને ખબર પડશે કે એબીસીડીના ક્રમ ઉપરથી આપણો એવું નહીં 6 જ આવે, કોઈ બી ક્રમ આવે પણ આપણે એક નંબર ઉપરથી આવી રીતના શોધો એટલે આ પ્રકાર તમને ફાઈ જાય અને 100% ફાઈ જાય. જો તમને ખરેખર વિડીયો ગમતો હોય તો સાહેબ શેર કરજો ખાલી બસ, કારણ કે અત્યારે એવા બાળકો છે જેમને ખરેખર સારામાં સારા વિડીયો અને આ કોન્સ્ટેબલ પીએસઆઈ ની તૈયારી કરે છે, ટેટ ટાટ કોઈ બી ગવર્નમેન્ટ પરીક્ષાની તૈયારી કરો એની અંદર રીઝનિંગ અને મેથ્સ તો આવવાનું જ છે. તો એમના માટે આ પ્રિપેરેશન છે. આગળ આપણે લઈ લઈએ ચોથો પ્રકાર, બહુ સરસ આપેલો છે કદાચ. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આજે ફરીથી લઈને આવી રહ્યા છીએ સરસ મજાના રીઝનિંગનો ક્લાસ. હવે બીજો ક્લાસ કેવો છે તો પહેલો ક્લાસ કદાચિત આપણે ભણી ચૂક્યા છીએ વેન ડાયાગ્રામનો, એનો પાર્ટ 1 અને પ્રેક્ટિસ પાર્ટ 2 આવશે. દરેકના અંદર બે પાર્ટ આવશે અને તમને ખરેખર ભણવાની બહુ મજા આવશે એવા આપણા ક્લાસ હશે. તો આજે આપણે આપણી આ YouTube ચેનલ ઉપર એક નવો જ કોન્સેપ્ટ લઈને આવ્યા છે ને દરેક વસ્તુની અંદર પૂછાય છે. તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરી દેજો. ફ્રી એજ્યુકેશન પ્લેટફોર્મ છે અને તમને ખરેખર મજા આવશે. આના બી બે પાર્ટ થશે. આ બે પાર્ટની અંદર આપણે એક પાર્ટની અંદર કોન્સેપ્ટ, જો કે કોન્સેપ્ટ થી પ્રેક્ટિસ પણ તમે જાતે કરી શકો છો અને કેટલાક અવનવા એક્ઝામ્પલ પૂછાય છે જે પ્રેક્ટિસ કરીશું એક ભાગની અંદર અને એક ભાગની અંદર તમને કોન્સેપ્ટનલ શીખવાડીશું. તો ચાલો આપણે શરૂ કરીએ આજનો વિડિયો. હવે આજના વિડિયોની અંદર કદાચિત તમને ખબર હશે કે આજે આપણે આપણી YouTube ચેનલ છે, કદાચિત કોઈને સર્ચ કરતા ના આવડે તો હવે અહીંયા આજે આપણે જે લઈને આવ્યા છે એ છે કોડિંગ ડીકોડિંગ. બહુ મહત્વની વસ્તુ છે. કોડિંગ ડીકોડિંગ આમ ઈઝી છે પણ જો એને ખરેખર કોન્સેપ્ટથી સમજવામાં આવે તો અમે શું કર્યું છે, આના 8 પ્રકાર આખા કાઢી દીધા છે અને 8 પ્રકાર જે પૂછાય છે 8 પ્રકારનો 8 એક્ઝામ્પલ લઈ તમને શીખવાડવાની કોશિશ કરી છે કે આવી રીતના પૂછાય છે અને પછી તો પ્રેક્ટિસ જ આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ રહે છે. તો અહીંયા પહેલો જ પ્રશ્ન આપણને આપેલો છે કે શું છે, તો પહેલો એક એવી રીતના પૂછાય છે કે બીજા શબ્દ માટે કોડ બનાવો. કોઈ શબ્દ માટે કોડ પૂછાય તો એના વિશેની વાત અહીંયા કરવામાં આવી છે. હવે અહીંયા તમે ક્વેશ્ચન ઓલરેડી દેખી રહ્યા છો. ક્વેશ્ચન કંઈક આપણને એવું આપ્યું છે કે જો કોઈ સાંકેતિક ભાષામાં ટીચર આપણે લખેલું છે ટીચર, તો ટીચરને આપણે શું કહેતા, રેજિસ્ટ કહેતા હોય. સિમ્પલ વસ્તુ છે. ટીચર અહીંયા આપેલું છે ભાઈ આ T E A C H E અને આ. હવે ટીચરને શું કહેવાય છે? ટીચર સાંકેતિક ભાષામાં અહીંયા કહેલું છે V G C E J G અને T લખાય છે. તો આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે ચિલ્ડ્રન સાંકેતિક ભાષામાં શું લખાય છે? તો આપણો પ્રશ્ન શું છે? C H I L D R E અને N. આખો વિડિયો દેખશો તો તમને ફટાક દઈને આવડી જશે કારણ કે આ વસ્તુ શું કહેવા માંગે છે સમજવા જેવી છે. હવે આની અંદર કેવું હોય છે કોડિંગ, તો આ પહેલો ટાઈપ છે. પહેલા ટાઈપમાં શું હોય છે તો કોઈ પ્લસ માઈનસ એબીસીડી આપેલી હોય છે. શોર્ટમાં સમજો તો અહીંયા ટીચર છે તો આપણને ખબર T, તો આપણે આખી એબીસીડી તમે બોલો કે A B C D E F G H I J K L M N O P Q R S T U V. T પછી શું આવે છે? U આવે છે સાહેબ. વસ્તુ યાદ રાખજો. T પછી U આવે છે. T U V એક શબ્દ પ્લસ કર્યો છે. T +1 ક્લિયર. એટલે બે શબ્દો કહી શકાય આપણે U અને V. તો આ બે આવે છે. પછી E તો A B C D E F G. અહીંયા ક્વેશ્ચનમાં શું આવે છે? E F અને પછી G આવે છે. કોડિંગ A પછી શું આવશે? B C. C તો પછી શું આવશે? D E. H I J E F G. સમજો. અને આ O P Q R S. અહીંયા શું આવશે? S T. છે સિમ્પલ. હવે એવી રીતના આને શું કહેવાય? તો આને સેમ ટુ સેમ એક આવા કોઈ પ્લસ માઈનસ પૂછાય તો ગમે તે એકનો ક્રમ તમારે શીખી જવાનો છે અને એના પછી બીજાનું શોધવાનું છે. અહીંયા 4 ઓપ્શન આપણને આપેલા છે. તમે 30 સેકન્ડની અંદર બી આન્સર આપી શકો. દરેકના ક્રમ દેખીને તમે આન્સર આપી શકો છો. તો C પછી શું આવશે? D અને એના પછી શું આવશે? E. H પછી શું આવશે? I અને I પછી શું આવશે? J. H I J. તો ભાઈ અહીંયા આપણને પહેલેથી જ આપણે સમય બચાવવા માટે આ કોશિશ કરવાની કે H અને J, E અને J. તો E અને J ક્યાં આવે છે સાહેબ? આમાં આવે છે અને આમાં આવે છે. તો અને આમાં આવે છે. તો આ એક્ઝામ્પલને શું કરો તમે? કેન્સલ કરો. તો આ આપણો આન્સર નથી. એક ક્રમ દેખશો એટલે તમારું સમય બધું દેખવાની જરૂર નથી. મારો કહેવાનો તાત્પર્ય આ છે. પછી I છે તો A B C D E F G H I J K. H I J અને પછી શું આવશે? K.
તો ભાઈ જે પછી k કેટલા મળશે? અહીંયા બી k છે, અહીંયા બી k છે અને અહીંયા બી k છે. તો હજી રનિંગમાં છે ત્રણે ત્રણ h i j k l a b c d e f g h i j k l m n. તો શું આવશે? m અને એના પછી શું આવશે? n. તો k પછી n કેટલા મળશે? અહીંયા બી છે, અહીંયા બી છે, અહીંયા બી છે. ત્રણે ત્રણ આ આપણા કોમ્પિટિશનમાં જ છે. જે આજે સાચો જવાબ આપણને મળ્યો નથી. પણ આ મેથડ એટલા માટે શરૂઆતથી શીખવાડું છું તમારો સમય બચશે અને તમને ફટાફટ આવડશે. હવે આગળ જોઈએ આપણે d. તો d પછી શું આવશે? e અને e પછી શું આવશે? f. d e f. તો ભાઈ f કેટલા મળશે? અહીંયા f નથી, અહીંયા e છે. તો આને કેન્સલ કરો તો આપણી પાસે આ વધ્યું અને એક આ વધ્યું f. રનિંગમાં બે આવ્યા. હવે આગળ જતા રહીએ r. r પછી શું આવે? s અને એના પછી શું આવશે? t. તો ભાઈ t હમો છે તો અહીંયા છે. તો આગળના બે જોવાની જરૂર નથી. તો આપણો સાચો આન્સર આવ્યો છે કે ચિલ્ડ્રન નું શું લખાય? તો e j k n f t. e પછી f a b c d e f g. તો જો g આવી ગયો અને આ l m n o અને p. તો અહીંયા શું આવી ગયું? p. તો આવી રીતના પ્લસ માઈનસ ના શબ્દો પૂછાય છે. આ પહેલો જ પ્રકાર છે કોડિંગ ડીકોડિંગ ની અંદર. તો તમારે ખાલી એક શબ્દથી બીજા શબ્દ વચ્ચે કેટલા આલ્ફાબેટનું ડિસ્ટન્સ છે એ શોધી લેવાનું, એટલે તમને આવડી જશે. હવે આપણે જઈએ છીએ તમારો સમય ન બરબાદ કરતા હો. આ બીજો બહુ મસ્ત શબ્દ છે, થોડું સમજવા જેવું છે, તમને આવડી જાય એવું છે. તો બીજા પ્રકારની અંદર શું છે, હું એટલા માટે રિવાઇઝ નથી કરાવતો કારણ કે વિડિયો છે તમે બેકવર્ડ જઈ શકો છો. શબ્દો એ જ રહેશે. ખોટું ખાલો આપણે સમય અને આપણે વ્યૂઝ માટે ચેનલ નથી બનાવતા, બાળકો માટે આપણે આ ચેનલને સ્ટાર્ટ કરીએ છીએ. તો અહીંયા બીજું ઉદાહરણ આપ્યું છે કે ચોક્કસ કોડ ભાષામાં ઓ ને ઈ કહેવાય. જો અહીંયા આપેલું ઓ નું શું કહેવાય? તો ભાઈ ઓ નું કહેવાય છે ઈ. આવું કહેલું છે આપણને. ઓ નું ઈ કહેવામાં આવે છે. આગળ આપણે જતા રહીએ તો એને કહ્યું એ ને સી કહેવામાં આવે. શું કહેવાય? એ ને સી. એમ ને શું કહેવામાં આવે છે? આઈ કહેવામાં આવે છે. એમ ને આઈ કહેવામાં આવે છે. એસ ને ઓ કહેવામાં આવે છે. પછી એન ને પી કહેવામાં આવે છે. પછી ઈ ને એમ કહેવામાં આવે છે. જોજો અને પાછો અહીંયા ફરીથી આપ્યું છે. આઈ ને શું કહેવામાં આવે? એ કહેવામાં આવે. જોજો અહીંયા સમજવા જેવી વસ્તુ છે. અહીંયા તમે કોઈ પણ જાતના મિસગાઈડ ના થાઓ એટલા માટે આ સમજવાની વસ્તુ છે. અને એ ને એમ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? એમ. અને છેલ્લે લખ્યું છે સી. તો સી ને શું કહેવામાં આવે છે? એસ. આવી રીતના સાંકેતિક ભાષામાં આપણને આવો પ્રશ્ન પૂછાય. તો કંપનીને કેવી રીતે લખાય? આપણી પાસે એક જ છે C O M P A N I E અને S. તો કંપનીને આપણે કેવી રીતના સાંકેતિક ભાષામાં લખીશું? આ આપણો ક્વેશ્ચન છે. તો આપણને ખબર છે C ને શું કહેવાય? તો C ને શું કહેવામાં આવે છે? S. તો ચલો ભાઈ બધામાં S છે. ઓકે S છે. પછી O નું શું કહેશો? O તો O નું E કહેવાય છે. ચલો ભાઈ આપણે E આની દીધો તો E છે. ચલો હવે E છે. ઓકે આમાં E છે એક, પછી આમાં E છે અને આમાં E છે. આને આપણે કેન્સલ કરી દો, કેસ કરતા. M ને શું કહેવામાં આવે છે? તો M ને I કહેવામાં આવે છે. ચલો ભાઈ આવી ગયું. તો M ને I અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, ત્રણે ત્રણ રનિંગમાં છે. P ને શું કહેવામાં આવે છે? તો અહીંયા P નો કોઈ ઓપ્શન આપણને આપેલો નથી. સમજો P નો કોઈ ઓપ્શન આપણને આપેલો નથી. તો આપણે શું કરવું જોઈએ? અહીંયા તમારે કન્ફ્યુઝન ના થાય એટલા માટે આપણે આ બધા એક્ઝામ્પલ લઈ રહ્યા છીએ કે તમને થોડી ખબર પડે કે ના ભાઈ આ P ને શું કહેવાય. તો અહીંયા આપણને આપેલું છે N ને શું કહેવામાં આવે? P કહેવામાં આવે છે. સિમ્પલ. N ને P તો આપણા ઓપ્શન તરીકે હાલની તારીખમાં એ લઈ શકીએ છીએ કારણ કે આપણને એ આપેલો નથી એટલે એને હાલ પૂરતું રહેવા દો. A ને શું કહેવાય? તો સાહેબ A ને કહેવામાં આવે છે C. એને શું કહેવામાં આવે છે? C. તો ચલો ભાઈ હાલ આ 1 2 3 અને ચોથા નંબરના ક્વેશ્ચનને હાલ રવા દો. ચોથા નંબરના રવા દો પણ એના પછી 1 2 3 4 અને પાંચમા નંબરમાં શું છે? C હોવો જોઈએ. તો 1 2 3 4 પાંચમા નંબરમાં C છે. 1 2 3 4 પાંચમા નંબરમાં C છે. 1 2 3 4 પાંચમા નંબરમાં C છે. ઓકે. તો n ને શું કહેવામાં આવે સાહેબ? તો n ને તો P કહેવામાં આવે છે. જ્યાં તમારું કન્ફ્યુઝન થાય છે ત્યાં થોડું બ્રેક આલ દો સાહેબ. તમે આગળ જશો એટલે ઓટોમેટિકલી તમને આવડશે. તો n ને શું કહેવામાં આવે છે? P. તો ચલો ભાઈ n તો એના પછી P છે, C પછી P છે, અહીંયા P છે અને અહીંયા P છે. ચલો ધેટ્સ ઓલ. હવે પાછો આવ્યો I. તો I ને શું કહેવામાં આવે છે? તો અહીંયા આપેલું છે E. આપણે આપેલું છે E. સાંકેતિક ભાષામાં E કહેવામાં આવે છે. તો ચલો ભાઈ આના પછી શું આવશે? તો એ આવશે C P A છે. ઓકે છે સાહેબ A છે. અહીંયા શું છે? M છે. તો અહીંયા શું કરો? કટ કરો.
અહીંયા કટ કરી દો કારણ કે a નો m ક્યાંય થતો નથી એટલે આ કટ થઈ ગયું. આપણી પાસે હવે રનિંગમાં બે જ એક્ઝામ્પલ વધે છે બે. હવે આપણી પાસે શું છે e છે સાહેબ. e માટે શું છે તો m છે. e નો શું છે m છે તો m છે. અહીંયા બી m છે અહીંયા બી m છે અને s તો s માટે શું છે સાહેબ તો o છે. ચલો તો અહીંયા બી o છે અને અહીંયા બી o છે. તો આ બંનેમાંથી સાહેબ સાચું એક્ઝામ્પલ કયું કારણ કે આપણી પાસે ઓપ્શનલ ની અંદર ખાલી એક જ વસ્તુ આવે છે સાહેબ આ અહીંયા a આપેલો છે અને અહીંયા શું આપેલો n આપેલો છે આ p ની જગ્યાએ. તો આપણી પાસે p ની ઓપ્શન ની અંદર જોવા જઈએ તો સાહેબ a કોનો થાય છે તો a કોનો થાય છે i નો a થાય. તો એ તો આપણી પાસે ઓપ્શન છે તો p માટે કયો શબ્દ આવશે p માટે ઓબ્વિયસલી આપણે n ને જવાબદાર છે અહીંયા શું આવશે n આવશે. તો આપણો જવાબ થશે c. SEINCPAMO આપણો જવાબ શું થશે c થશે. ખ્યાલ આવી ગયો મારો કહેવાનો તાત્પર્ય અહીંયા તો અમુક વસ્તુ કોડિંગ ડીકોડિંગ માં તમને એવી આપે કે તમે કન્ફ્યુઝ થઈ જશો. અહીંયા n નો p છે p નો n નથી. દાખલા તરીકે અહીંયા આપેલો a નો m નો i આપેલો i નો a આપેલો તમે કન્ફ્યુઝ થો સાહેબ કેમ આવું છે. પણ આપણે પ્રાયોરિટી કોને આપવી એ ઉપર આપણે ડિપેન્ડેન્ટ છે. એટલે આવી રીતના બધા જોયા પછી તમે અહીંયા ડિસિઝન લઈ શકો છો યસ અને નો નો. તો આ એક બીજો હતો કોડિંગ નો પ્રકાર. હવે ત્રીજો પ્રકાર જે આવે છે એ તો બહુ મિસ્ટી છે પણ તમને આવડી જાય એવો છે. સાદો અને સિમ્પલ છે. ત્રીજા પ્રકારની અંદર અહીંયા નંબર આપેલા છે આપણને કે જો મશીનને કોઈ ચોક્કસ કોડ ભાષામાં 19 9 14 15 20 અને 11 લખીએ છીએ આપણે કોઈ ચોક્કસ ભાષાની અંદર મશીનને તો કોડ ભાષામાં ડેન્જરને કેવી રીતના લખાય. અહીંયા આપણી પાસે એક શબ્દ આપેલો કયો આપેલો મશીન M A C H I N અને E મશીન. તો મશીન આપણે ચોક્કસ કોડ ભાષાની અંદર શું લખી રહ્યા છે તો અહીંયા આપેલું સાહેબ આનો 19 છે આને 9 છે આને 14 છે આને 15 આ 20 આ 11 M A C H I N E બરોબર. તો M A C H I N M A C H I N આપણે કઈ મિસ્ટેક થતી હોય તો આપણે લખી લઈએ છીએ M A C H I N E. ઓકે થોડી લખવામાં મિસ્ટેક છે આપણે મશીનના. અહીંયા વચમાં 19 અને પછી 7 આવે છે 19 7 આવે છે બરોબર. એટલે મશીનને આપણે કેવી રીતના લખીશું 19 7 આવે છે એટલે અહીંયા 19 7 9 14 15 20 અને 11. થોડી ટાઈપિંગ મિસ્ટેક હોય છે એટલે એનો કોઈ વાંધો નહીં. જો આને આવી રીતના લખી શકાય છે તો ડેન્જરના આપણે કોડમાં શું લખીશું આપણી પાસે શબ્દ D A N G E અને R. હવે 25 એક્ઝામ્પલ સોલ્વ કરાવો તો 20 સોલ્વ કરાવો પણ તમારે ખાસ શીખવાનું છે કે કોડિંગ ડીકોડિંગમાં કેવા પ્રકારના દાખલા પૂછાય છે. એટલા માટે આપણે એવા એક્ઝામ્પલ લીધો છે જેવા અગણિત દાખલા તમારે પૂછાઈ શકે છે. તો આની કેવી રીતના સોલ્વ કરશો તમે વિચારી શકો. તમારી રીતે તમે વિચારશો તો તમને ખરેખર ફાયદો થશે કે ના સાહેબ આપણે વિચારીએ. તો અહીંયા ખરેખર આપણને આપેલું છે ડેન્જરનો કોડ શોધવાનો છે. તો ભાઈ મશીનનો કોડ આપણે કેવી રીતના લઈશું એકદમ સિમ્પલ છે. આમ જોવા જશો ભાઈ આ 19 કેવી રીતના આયા આપણે એક સમજવાનું છે સાહેબ m અને 19 વચ્ચે રિલેશન શું છે. બસ દાખલા તરીકે ABCD નો ક્રમ તમે યાદ કરો. ABCD નો ક્રમ તમારે યાદ કરવાનો છે તો આખું આ લેસન તમને આવડી જાય. તો a નો ક્રમ કેટલો છે આપણે સાઈડની અંદર કદાચ અહીંયા આપણે લખીએ ABCD લખી દઈએ A B C D E F G H I J K L M N બરોબર. તો આનો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. આખી ABCD ના લખો તો બી ચાલશે. આપણે મશીનના જે નંબર આપતા હોય ને એ તમે લખશો તો બી ચાલશે. આટલાની અંદર લગભગ બધા આવી જશે મારા ખ્યાલ મુજબ. તો આપણે સર્વે કરીએ. હવે a નો નંબર કયો છે 1 છે. a નો નંબર કયો છે 1 છે. ચલો સાહેબ 1 છે. તો આપણે મશીનના અંદર શું કર્યું તો a બરાબર 1 હતો તો 1 + 6 કરીએ ત્યારે કેટલા આવે છે 7 આવે છે. 1 + 6 કરીએ ત્યારે કેટલા આવે છે 7. આ બધામાં થાય છે આપણે ટ્રાય કરીએ. હવે m તો પહેલો m છે તો m નો નંબર કયો છે સાહેબ તો એ m નો નંબર છે 13 + 6 કરો તો કેટલા આવે 19 આવે છે. આ બી સુટેબલ છે. બધા જ ક્રમ આપણે ચેક કરવાના. c નો નંબર કયો છે તો c નો નંબર સાહેબ 3 છે તો 3 + 6 કરશે કેટલા આવશે 9. h નો નંબર કયો છે સાહેબ 8 છે તો 8 + 6 કરશે કેટલા આવશે 14.
i નો નંબર કયો છે સાહેબ? તો i નો નંબર તો સાહેબ 9 છે. તો 9 + 6 કરશો તો કેટલા આવશે? 15. એવી રીતના n લઈ લો. n નો નંબર કેટલો છે? તો n નો નંબર બી અહીંયા આપેલો છે 14. n નો નંબર બી કેટલો છે? 14. 14 + 6 કરશો કેટલા થશે? 20 થશે. અને છેલ્લા આપેલો છે e. a b c d e. e નો નંબર 5 છે. 5 + 6 કરીશું કેટલા આવશે? 11. તો આપણે એક આપણે કોડિંગ કરી દીધું કે સાહેબ દરેક એબીસી ના આલ્ફાબેટ પ્રમાણેનો જે નંબર હોય એની અંદર 6 ઉમેરવાથી આપણને આ બીજો નંબર મળે છે. તો આની અંદર બી આપણે એ જ કરીશું. ડી નો નંબર કયો છે? 4 છે. કયો છે? 4. તો અહીંયા શું કરીશું? 4 પ્લસ કરીશું 6. એટલે કયો નંબર થશે? 10. અહીંયા ક્યાં 10 તમને દેખાય છે સાહેબ? ઓકે ડન. આવી ગયો જવાબ. આગળ જોવાની જ જરૂર નથી. આપણે આ ક્રમ બેસે છે આગળ જોવાનું છે તો બી તમને એ થતું હોય તો a બરાબર કેટલા છે? 1 છે. તો 1 + 6 કરશો એટલે કેટલા આવશે? 7. તો ચલો ભાઈ બીજો 7 પણ આવેલો છે આપણી પાસે. તો 10 આવી ગયો, 7 આવી ગયો. આગળ બી તમે ચેક કરો છો n બરાબર કેટલા છે સાહેબ? n બરાબર 14 છે. તો 14 + 6 કરશો એટલે કેટલા આવશે? 20. તો અહીંયા 20 આવે છે. મારો કહેવાનો તાત્પર્ય આટલું જ છે કે બધી બાજુ મહેનત કરવી ના કરતા જો એક જ કોડમાં આપણને 10 આવે છે આપણો કોન્ફિડન્સ છે કે સાહેબ આપણી મેથડ સાચી છે તો આગળ જોવાની જરૂર નથી કારણ કે ક્યાંય 10 જ નથી. હા, ચોથો ઓપ્શન હોય કે આમાંથી કોઈ નથી તો આપણે બધા ચેક કરવા પડે. પણ અહીંયા 4 નંબર જ આપેલા છે. તો થઈ ગયું સિમ્પલ એકદમ. આઈ હોપ કે તમે થોડા રિવાઇન્ડ જશો તો તમને ખબર પડશે કે એબીસીડીના ક્રમ ઉપરથી આપણે એવું નહીં 6 જ આવે. કોઈ બી ક્રમ આવે પણ આપણે એક નંબર ઉપરથી આવી રીતના શોધો એટલે આ પ્રકાર તમને 5 જાય અને 100% 5 જાય. જો તમને ખરેખર વિડિયો ગમતો હોય તો સાહેબ શેર કરજો ખાલી બસ. કારણ કે અત્યારે એવા બાળકો છે જેમને ખરેખર સારામાં સારા વિડિયો અને આ કોન્સ્ટેબલ પીએસઆઈ ની તૈયારી કરે છે ટેટ ટાટ કોઈ બી ગવર્નમેન્ટ પરીક્ષાની તૈયારી કરો એની અંદર રીઝનિંગ અને મેથ્સ તો આવવાનું જ છે. તો એમના માટે આ પ્રિપેરેશન છે. આગળ આપણે લઈ લઈએ ચોથો પ્રકાર. બહુ સરસ આપેલો છે. કદાચ નંબર છે ને બહુ ઈઝી છે ને બહુ આસાન છે. પાછું એવું કંઈ નહીં. તમે સમજો એવું નથી પણ એટલું આસાન છે કે ના પૂછવાની વાત. જો હું તમને સિમ્પલ સમજાવું. અહીંયા આપણને ઓલરેડી એવું કહેલું હશે ઉપરથી કે આપણે કોલમ કેવી રીતના દેખવાની. આમાં કોલમ કેવી રીતના દેખવાની એવું આપણને ઓલરેડી કહેલું હશે. કદાચ લાઇટના કારણે કદાચ તમને નંબર ના દેખાય તો થોડા જ્યાં દેખાય ત્યાં નોટબુકમાં તમે લખી દેજો. કારણ કે આપણે સ્ટુડિયો એટલો બધો હાઈફાઈ હજી બનાવ્યો નથી. બનાવશું થોડાક સમયની અંદર. પરંતુ હાલ આ ઇમેજ ડ્રો કરવી એના કરતા તમારો ટાઈમ. હવે અહીંયા એવું છે કે આપણે કેવી રીતના દેખવું તો મોસ્ટ માટે કયા 4 આવશે તો એના વિશે હું તમને થોડું સમજાવી દઉં કે ભાઈ આપણે કેવી રીતના જઈશું. તો અહીંયા જુઓ. હવે આ મોસ્ટ છે તો m માટે કેટલા શબ્દો આવશે સાહેબ? તો m માટે આપણે અહીંયાથી દેખવાનું છે. પહેલી ઊભી લાઈન જોવાની પછી આડી જોવાની. તો m ઊભી લાઈનમાં કઈ જગ્યાએ છે? તો m તો આ 0 અને 2. ચલો ભાઈ m માટે આયા 0 2. પછી બીજો કયો આવે છે? તો 1 1 અને 4. તો બીજો આવે છે 1 4. પછી ત્રીજી લાઈનમાં m ક્યાં છે? તો 2 1. ઓકે. તો 2 1. પછી m માટે આપણે જોવા જઈએ તો 3 અને 3. ઓકે. તો પછી આવશે 3 3. એના પછી આવશે 4 અને 0. તો આ m માટેના કોડ છે. એના માટેના m માટેના. તો આપણા પહેલા જે કોડ હશે એ બધા m માટેના હશે. તમારે સમજી લેવાના. પહેલા જે કોડ હશે એ બધા આના હશે m માટેના. હવે આપણે લઈએ o. તો o માટે કયા કોડ છે? તો સાહેબ 0 અને 1. ઓકે ચલો 0 1. પછી આપણે જોઈશું o માટેનો બીજો કોડ છે 1 અને 3 એટલે 13 છે. પછી o માટે જોઈએ તો 2 0 20 છે. પછી o માટે જોઈએ આપણે તો 3 2 કેટલા છે? 32 છે. અને પછી o માટે આપણે જોઈએ તો 4 4 મીન્સ કે 44 છે. હવે આપણે આની સાથે પહેલા બે અક્ષરને કમ્બાઈન કરીએ કે ભાઈ મોસ્ટ. તો મોસ્ટ નું શું થશે? આ મોસ્ટ નું તો m માટે અહીંયા જેટલા શબ્દો આપે એમાં m માટે કેટલા છે? તો 0 2 14 21 33 અને 40. તો આમાં એવા કેટલા છે? ભાઈ 40 છે. ઓકે. પછી 33 છે. ઓકે. પછી 2 છે. ઓકે. સાહેબ m માટે આટલા શબ્દો છે આપણને ખ્યાલ આવી ગયો. યાદ રાખજો હું થોડો કલર બદલું. આ 33 બી છે, આ 2 બી છે અને આ 40 બી છે. m માટે આટલા શબ્દો છે. પણ 21 m માં આવતો નથી. આવે છે? હા ઓકે 21 બી આવી જાય છે. ચલો તો આપણે પછી o નું જોઈ લઈએ. હવે o નું જોઈ લઈએ એટલે o ની અંદરથી આપણે થોડો કલર. o માં કેટલું છે? તો સાહેબ 0 1 છે. તો 0 1 અહીંયા ક્યાં દેખાયા તમને? ના નથી. પછી 13 છે. તો ઓકે સાહેબ 13 છે. o ની અંદર 13 છે. પછી 20 છે. ઓકે સાહેબ 20 છે. પછી 32 નથી 32 બરોબર. પછી 44 છે. તો 44 અહીંયા છે.
O ની અંદર 0 0 છે સાહેબ કે ના 0 0 નથી તો એ આપણો આ એક ઓપ્શન શું થયો કેન્સલ થઈ ગયો સિમ્પલ છે ને હું સમજાવું એ સમજો એક ઓપ્શન શું થઈ ગયો આપણો કેન્સલ થઈ ગયો હવે આપણે બીજો ઓપ્શન જોવા જઈ રહ્યા છીએ આની અંદર કે O સિવાય બીજો કયો છે તો S છે આપણી પાસે કયો છે S તો ચલો ભાઈ S માટે કયા કયા શબ્દો બને છે તો એ બી તમને દેખાય S માટે કયા દેખાય તો 0 3 તો કે સાહેબ 0 3 છે પછી આપણે S માટે દેખીશું તો કયો છે 1 0 એટલે 10 છે પછી S માટે ત્રીજી લાઈનમાં દેખીએ તો 2 2 22 છે અને પછી આપણે 3 નંબરમાં જતા જઈએ તો S ક્યાં છે આ રહ્યો તો 3 4 એટલે કે 34 છે આપણે નિયમ ઉપર લખેલું છે પહેલી ઊભી લાઈન જોવાની છે અને ચોથા નંબરની S જોઈએ તો 4 41 છે હવે આપણે શું કરશું આપણો ટાઈમ બચે ને એટલા માટે હું તમને આ પ્રોસેસ બતાવું હવે MO આવી ગયા આપણી પાસે ચલો ભાઈ MO ની અંદર આપણે એકને કેન્સલ કરી દીધું છે કે C આન્સર આવે એવો નથી હવે S નું જોઈએ તો S ની અંદર કેટલા નંબર છે 3 10 22 34 અને 41 તો ચલો ભાઈ 22 છે ઓકે સાહેબ 22 નંબર છે હું થોડો કલર ચેન્જ કરું એટલે તો હા 22 છે સાહેબ S ની અંદર ડન 11 છે 11 નથી તો ચલો આ B ઓપ્શન બી આપણી પાસેથી શું થયો નીકળી ગયો કારણ કે 11 નંબર ક્યાંય આવતો નથી S ની અંદર ઓકે ડન હવે આપણે જતા રહીએ અહીંયા આ તો કેન્સલ જ થયો છે પછી 34 છે ઓકે સાહેબ 34 બી છે ચલો પછી 03 છે ઓકે સાહેબ 03 છે એટલે આપણી પાસે આ 03 છે પણ આ તો સજ નહીં કારણ કે અહીંયા આ આવતો નથી બરોબર O આવતો નથી તો આપણી પાસે બે જ ઓપ્શન આવ્યા કયા એક A આવ્યો અને એક D આવ્યો એટલે આપણે છેલ્લા જોવાનો કયો એટલે T જોવાનો છે છેલ્લો આપણો T જોવાનો છે હવે T નું આપણે જોઈ લઈએ કે T ની અંદર કયા કયા નંબર બને છે તો T ની અંદર આપણે જોઈએ તો સાહેબ MOST તો T અહીંયા આપેલું જો આમાં નથી T પાસે તમે આમાં ના શોધતા અમુક લોકો આમાં શોધી એટલા માટે બે મેટ્રિક્સ આપે છે તો T ની અંદર કયો નંબર થાય છે T ની અંદર સાહેબ અહીંયા આપેલો હોય T તો 56 એટલે 56 થાય છે પછી થાય છે 68 68 થાય છે પછી T માં થાય છે 75 75 થાય છે પછી T માં થાય છે 87 87 બી થાય છે અને T માં થાય છે 99 તો 99 થાય છે હવે છેલ્લો ક્રમ આપણે જોવાનો કે આમાંથી આ બેમાં કયો ક્રમ આવે ચલો સાહેબ 56 આવી જાય છે ઓકે 56 આવી ગયું અહીંયા આપેલું 89 89 89 ક્યાંય નથી T માં તો ઓબ્વિયસલી સાહેબ આપણો આન્સર કયો થયો તો આપણો આન્સર થયો D 0 2 13 34 અને 56 આવી રીતના તમારે કોલમ પૂછાય છે ને એક કોલમને તમારે શું કરવાની હોય છે સોલ્વ કરવાની હોય છે બંને કોલમમાં દેખીને આઈ હોપ કે તમને આવડી ગયું છે તેના પછી સાહેબ આપણો બીજો ક્વેશ્ચન તમે જાતે સોલ્વ કરો અને કોમેન્ટમાં લખો કરોડનો કયો આન્સર સાચો હશે હું જોઉં છું થોડો આગળ કે અહીંયા 5 નંબર આપેલો છે આવા પ્રશ્નો સૌથી વધારે કોડિંગ ડીકોડિંગમાં પૂછાતા હોય છે અને બાળક થોડો કન્ફ્યુઝ થાય પણ છે ઈજી સાહેબ આ બધાની અંદર ઈજીમાં ઈજી હોય જેમાં થોડું દિમાગ દોડાવવાનું હોય દિમાગ તો બધા દોડાવવાનું જ છે નો ડાઉટ પરંતુ સૌથી ઈજીમાં ઈજી અહીંયા આવો પ્રશ્ન પૂછેલો છે કુક અહીંયા કુક આપણે લખેલું છે કુક કુકને આપણે શું કહેવાય ભાઈ કુક એ કોણ છે તો બટલર છે કોણ છે બટલર છે પછી બટલરને આપણે શું કહીએ છીએ બટલરને આપણે કહીએ છીએ મેનેજર બટલરને આપણે કહીએ છીએ મેનેજર બંધ કરતો બેટા બટલરને આપણે કહીએ છીએ મેનેજર પછી અહીંયા આપેલું મેનેજર તો મેનેજરને શું કહેવાય તો મેનેજરને આપણે કહીએ છીએ શિક્ષક પછી લખેલું શિક્ષક તો શિક્ષકને આપણે શું કહેવાય તો શિક્ષકને આપણે કહેવામાં આવે છે ક્લર્ક અને ક્લર્ક તો ક્લર્કને આપણે શું કહીએ તો ક્લર્કને કહેવામાં આવે છે પ્રિન્સિપાલ શું કહેવામાં આવે છે પ્રિન્સિપાલ હવે અહીંયા કન્ફ્યુઝન મારા તમારે ડીકોડ ક્યાં કરવી છે કે અહીંયા કહેવામાં આવે છે એવો શબ્દ યુઝ કર્યો છે અને એમને પ્રશ્ન એવો છે તો વર્ગ કોણ ભણાવશે વર્ગમાં ભણાવશે કોણ તો અહીંયા ચાર ઓપ્શન આપ્યા છે કુક બટલર મેનેજર અને ક્લાર્ક તો સાહેબ સાચો ઓપ્શન કયો હશે તો આપણે મેનેજર કદાચ લખી દઈએ તો મેનેજર એટલે શિક્ષક ના સાહેબ એ નહીં આવે કારણ કે આપણે અહીંયા કહેવામાં આવે છે શિક્ષકને આપણે શું કહીએ છીએ ક્લાર્ક કહીએ છીએ શિક્ષકનું શું કહીએ છીએ ક્લાર્ક અને વર્ગમાં ભણાવો કોણ તો શિક્ષક તો આપણો ઓપ્શન કયો થશે સાહેબ ક્લાર્ક એ આપણો ઓપ્શન થશે આપણે એને કહીએ છીએ એવી રીતના બોલાવીએ છીએ એટલા માટે બાકી અમુક લોકો અહીંયા કન્ફ્યુઝ ના થાય એટલા માટે આ એક્ઝામ્પલ આવું લીધેલું છે
કે અહીંયા તમે અમુક લોકો જે શિક્ષક જેને શિક્ષક કહેવાય ને એ જવાબ લખી દી છે અમુક લોકો, આપણે એ લખવાનો નથી. તો આ તો પાંચમો અને સારો આવા તમારા ઘણા બધા પૂછાય વેરાયટી, પણ મેં કીધું પાર્ટ 2 બનશે એની અંદર જબરજસ્ત પ્રેક્ટિસ આપણે કરીશું. હાલ કોન્સેપ્ટની જરૂર છે એટલા માટે, જેટલું તમે કોન્સેપ્ટથી શીખો એ સૌથી બેસ્ટ. હવે આ તો એનાથી બેસ્ટ છે, આના તો બહુ બધા પૂછાય છે, પણ ઈચ્છા ઈજી એકદમ, જો એકદમ મસ્ત છે, તમને આવડી જાય એવું જ છે. બસ અહીંયા એવું કહેલું છે કે સાંકેતિક ભાષામાં સન શાઇન બ્રાઇટલી, સન શાઇન બ્રાઇટલી એની શું કહેવામાં આવે છે? તો અહીંયા લખેલું છે બા લો સુલ. એને શું કહેવામાં? બા લો સુલ. સમજો, આ બહુ સમજવા જેવી વસ્તુ છે, એટલા માટે બા લો સુલ તરીકે ઓળખવામાં આવે છે. પછી અહીંયા લખેલું છે હાઉસ. Houses are brightly lit. એને કહેવામાં આવે છે કાડો ઉલા અરીબા. કાદો ઉલા અરીબા, જોજો બહુ અલગ શબ્દ છે. અને છેલ્લું આપણને આપેલું છે, શું આપેલું છે? લાઇટ. લાઇટ કમ્સ ફ્રોમ સન. આને કહેવામાં આવે છે ડોપિક. થોડી પેલા એમાં મિસ્ટેક થઈ ગઈ હોય કદાચિત, આપણે ચેક કરી લઈએ એટલે કેવું થાય, મિસ્ટેક ના થાય. મારો કહેવાનો મતલબ આ છે, યસ, આને કહેવામાં આવે છે ડોપિકુપલો નો. ડોપી, આ થોડું સ્પેસ છે અહીંયા, ડોપિકુપ લો નો આવો શબ્દ છે. અને અમને એવો પ્રશ્ન પૂછ્યો છે, આપણને એવું કહેલું છે કે સાહેબ તો પછી સન અને બ્રાઇટલી કોડ શબ્દ શું, સન અને બ્રાઇટલી નો મતલબ શું થશે? અને અહીંયા ઓપ્શન આપે બા સુલ, સુલ લો, લો બા, બા. કેવી રીતના? જોજો એકદમ સિમ્પલ છે, હું તમને સમજાવું. અહીંયા લખ્યું સન શાઇન બ્રાઇટલી, તો આના માટે ત્રણ શબ્દો આપ્યા છે, સન, પછી શાઇન અને બ્રાઇટલી. તેના માટે ત્રણ શબ્દો છે, બા લો સુલ. હવે આપણને એ ખબર નથી કે સન માટે કયો, શાઇન માટે કયો, બ્રાઇટલી માટે કયો, રાઈટ? ઓકે. હવે બીજું વાક્ય પકડો, હાઉસ આર બ્રાઇટલી લિટ. આ ચાર શબ્દો છે, તો આના માટે ચાર શબ્દો આપ્યા છે, કાદો ઉલા, કાદો ઉલા, પછી અરી અને બા. કાદો ઉલા અરી અને બા. તો વિચાર કરો, અહીંયા સાહેબ એક શબ્દ જબરજસ્ત છે, કયો છે? બા છે. એક શબ્દ અહીંયા યુઝ થયો છે, આ બંનેમાં કોમન શબ્દ કયો છે? બા. હવે અહીંયા બા શબ્દ કોમન છે, તો અહીંયા બી સાહેબ બેમાં કોમન શબ્દ કયો છે? તો બ્રાઇટલી. આ એ બ્રાઇટલી છે અને આ એ બ્રાઇટલી છે. તો આપણને એક શબ્દ ખબર પડી ગઈ કે સાહેબ બ્રાઇટલી માટે કયો શબ્દ યુઝ થયો? બ્રાઇટલી માટે બા યુઝ થયો. કયો શબ્દ યુઝ થયો? બા. ખ્યાલ આવી ગયો? બંનેમાં બ્રાઇટલી કોમન છે ને એના માટે એક જ શબ્દ યુઝ થયો, બા. હવે અહીંયા બીજો શબ્દ જોજો, લાઇટ કમ્સ ફ્રોમ ધ સન. ચાર શબ્દો છે, લાઇટ કમ્સ ફ્રોમ સન, લાઇટ્સ કમ ફ્રોમ સન. તો જો ડોપી કપ લો ન્રો, અહીંયા બી ચાર છે, ડોપી કપ લો ન્રો. હવે જોજો અહીંયા એક શબ્દ છે સન. શું છે? સન. અને પહેલામાં કયો શબ્દ છે? સન. આ બંને વાક્યોના કોડિંગમાં કોમન શબ્દ કયો છે? તો સાહેબ જો લો. અહીંયા બી લો છે અને અહીંયા બી શું છે? લો છે. તો આપણને બીજો શબ્દ મળી ગયો કે સાહેબ સન માટે કયો શબ્દ આવશે? તો સન માટે શબ્દ આવશે લો. બે વાર વિડિયોનો બેકવર્ડ કરીને જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કોમનની હેરાફેરી છે સાહેબ. થોડું લોજિક છે પણ આ બહુ પૂછાય છે, જો બાળકને આવડી જાય તો. હવે અહીંયા લોચો ક્યાં છે? આપણને શું પૂછ્યું છે? સન બ્રાઇટલી. પહેલો સન કીધો છે અને બીજો કયો કીધો? બ્રાઇટલી. તો સન માટે પહેલો કયો છે? લો, અને બ્રાઇટલી માટે કયો છે? બા. તો આપણો જવાબ થશે લો અને બા. આ બા અને લો નહીં લખતા, કારણ કે પૂછ્યું છે આપણને સન અને બ્રાઇટલી, એટલે પહેલા સન માટે આવશે લો અને પછી આવશે બા. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. મેં કહ્યું તમને કે એટલા માટે હું ટાઈમ વેસ્ટ નથી કરતો કે આપણી પાસે વિડિયો જ છે, તમે બેકવર્ડ જઈને એકની એક વસ્તુને દેખી શકો છો અને આપણે એકદમ પરફેક્ટ 100 સુનાર કી 1 લુહાર કી જેવું છે. સોરી, થોડી મિસ્ટેક. 100 સુનાર કી 1 લુહાર કી જેવું છે, એકદમ પરફેક્ટ ભણાવવાનું. એટલા માટે હવે 7મો નંબર અહીંયા આપેલો છે, આના જેવો જ છે.
સાતમો નંબર આના જેવો જ છે પણ થોડું અલગ રીતે છે, ગુજરાતીની અંદર છે. ચલો સાતમા નંબરને આપણે સમજી લઈએ કે સાતમો નંબર શું કહે છે. નંબર આપ્યો, આમાં શું આપણે નંબર આપ્યો, આના જેવો જ છે પણ નંબર આપ્યો હોય. હવે આ તમે છઠ્ઠો નંબર દેખ્યો, કદાચ એમાં થોડી કન્ફ્યુઝન હોય તો સાતમો નંબર તમને જલ્દી આવડી જશે. સાતમા નંબરમાં એવું કહેલું છે કે તેજસ્વી નાનો છોકરો. જો સિમ્પલ શું લખેલું હોય, તેજસ્વી નાનો છોકરો, એના માટે નંબર લીધેલો છે 145. પછી બીજું લખેલું છે ઊંચો મોટો છોકરો, એના માટે નંબર લીધેલો છે 637. પછી બીજું લખ્યું સુંદર નાનું ફૂલ, એના માટે કયો શબ્દ થશે? સુંદર નાનું ફૂલ. સુંદર નાનું ફૂલ એના માટે આપણને શબ્દ નથી આપેલો, થોડું લખવામાં મિસ્ટેક છે. સુંદર નાનું ફૂલ. uh, 123, 145, 12 week boy and 637 મેન કે 600 આવી ગયો. ઊંચો મોટો છોકરો, ઊંચો મોટો છોકરો એના માટે 637 નો અર્થ થાય 123 છે. થોડી મિસ્ટેક છે આપણે રકમની અંદર, આપણે એને સોલ્વ કરી દઈએ. ટાઈમ જાય છે. ઓકે, હવે આપણે સાતમો નંબર લઈ જાય છે જે હવે આપણે સાતમો નંબર લઈ જાય છે જે એકદમ આસાન છે. આની અંદર કદાચ છઠ્ઠા નંબરની અંદર તમને ખબર ના પડી હોય તો સાતમા નંબરમાં ખબર પડી જશે. અહીંયા આવું પૂછેલું 123. 123 એટલે શું થાય છે? 123 એટલે એવો શબ્દ આપેલો છે કે તેજસ્વી નાનો છોકરો. તેજસ્વી નાનો છોકરો આવો શબ્દ 123 કોડ હોય તો એના પછી આને કીધું હવે કે 637 સોરી 145 આપણી પાસે છે 145. એનો અર્થ થાય છે ઊંચો મોટો છોકરો. ક્લિયર? અને છેલ્લે આપણને આપેલું છે 637. 637 થશે સુંદર નાનું ફૂલ. 637 થાય છે સુંદર નાનું ફૂલ. તો આપણો અહીંયા પ્રશ્ન શું છે કે સાહેબ તો આ ભાષાની અંદર તેજસ્વી માટે કઈ સંખ્યા યુઝ થઈ? તો મેં આગળ તમને શીખવાડ્યું એ જ વસ્તુ, એમાં લા લો રૂ બા કંઈક અલગ ભાષા હતી એટલે છોકરું થોડું કન્ફ્યુઝ થાય, પણ અહીંયા એકદમ સિમ્પલ છે. 1 2 3 નંબરમાં આપેલું છે. તો જો અહીંયા તેજસ્વી નાનો છોકરો, તેજસ્વી નાનો છોકરો આપણને આપેલું છે. સાહેબ તેજસ્વી નાના છોકરા માટે 3 શબ્દો દીધા છે, 1 2 અને 3. અને બીજું અહીંયા આપેલું ઊંચો મોટો છોકરો. તો અહીંયા બંનેમાં કોમન વસ્તુ કઈ છે સાહેબ? છોકરો કોમન છે. કયો છે? છોકરો બંનેમાં કોમન છે. અને છોકરા માટે જે નંબર યુઝ થયો હશે એ બી બંનેમાં કોમન હશે. સાહેબ આ બંનેમાં કોમન નંબર કયો છે? સાહેબ 1 છે. બરોબર? એટલે છોકરા માટે કયો શબ્દ યુઝ થયો આપણને ખબર પડી કે સાહેબ 1 નંબર. આપણે શાનો શોધવાનો છે? તેજસ્વીનો. હવે તેજસ્વી માટે 2 નંબર આપણી પાસે વધ્યા, 2 અને 3. થોડું આગળ જતા રહીએ. હવે અહીંયા બીજો તેજસ્વી નાનો છોકરો આવું આપેલું, તેજસ્વી નાનો છોકરો. બરોબર? અહીંયા જતા રહો. સુંદર નાનું ફૂલ. સુંદર નાનું ફૂલ. આની અંદર અને આની અંદર કોમન વસ્તુ કઈ છે સાહેબ? નાનું. કયું? નાનું. બંનેમાં કોમન શબ્દ છે નાનું. હું ફરીથી તમને બતાવી દઉં કે આ બંનેમાં કોમન શબ્દ કયો છે? નાનું. તો નાના માટે બંનેમાં કોમન શબ્દ કયો આવ્યો છે? ભાઈ કોમન શબ્દ આવ્યો છે સાહેબ 3. તો 3 એટલે નાનું થાય. તો આપણી પાસે તેજસ્વી નાનો છોકરો એના અંદર 3 અક્ષર હતા. તો નાના માટે 3 આવી ગયા, છોકરા માટે 1 આવી ગયો. તો ઓફ કોર્સ તેજસ્વી માટે કયો શબ્દ આવ્યો? તો આપણો જવાબ આવી ગયો છે 2. તો 1 2 અને 3. તો તેજસ્વી માટે જે શબ્દ યુઝ થયો એ કયો શબ્દ હતો? 2 હતો. તો મિત્રો આપણે પૂરેપૂરી કોશિશ કરી છે. આનો 8મો પ્રકાર બી છે, પણ 8મો પ્રકાર આપણે લેશું ભાગ 2 ની અંદર. આ ચેનલ એટલા માટે બનાવી છે કે તમને ફાવે અને ઓછા સમયની અંદર સીધી વાત નો બકવાસના જેમ આપણા વિડિયો ચાલશે. તો મળીએ સરસ 8મો ભાગ પાર્ટ 2 ની અંદર લેશું. 6 આસાન જ 5 7 ભાગ તમને આવડી જાય તો તમને ફાયદો જ છે.
હવે આપણું નેક્સ્ટ લેસન થોડા સમયમાં આવવાનું તમને તાત્કાલિક નોટિફિકેશન માટે એટલા માટે ચેનલ લાઈક સબસ્ક્રાઇબ શેર કરી દેજો. મળીને નવા વિડિયો સાથે. હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.